जय श्री कृष्ण मित्रों, महादेव हर। મિત્રો આજનો વિડિયો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે। જો મિત્રો તમારા મિત્ર સર્કલમાં અથવા તમારા પરિવારમાં જે પણ વ્યક્તિ શેર બજારમાં પૈસા રોકતા હોય એને આ વિડિયો અવશ્ય શેર કરજો। મિત્રો જે પણ વ્યક્તિ શેર માર્કેટમાં પૈસા રોકતા હોય તેના માટે જો લોસ ના થાય તો એના માટે કયા ગ્રહ મજબૂત હોવા જોઈએ, જન્મ કુંડલીમાં કયા ગ્રહ ક્યાં હોય તો તમારે શેર બજારમાં પૈસા ન રાખવા જોઈએ। મિત્રો ત્રણ ગ્રહ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પહેલો મિત્ર ચંદ્ર, બુધ અને ગુરુ। ચંદ્ર છે એ મનનો કારક ગ્રહ માનવામાં આવે છે, બુધ છે એ ટ્રેડનો ગ્રહ માનવામાં આવે છે અને ગુરુ છે એ ધનનો ગ્રહ માનવામાં આવે છે। મિત્રો જો તમારી કુંડલીમાં આ ત્રણ ગ્રહ મજબૂત હોય તો તમે ટ્રેડિંગ કરવી જોઈએ। મિત્રો તમારી જન્મ કુંડલીમાં ત્રીજો ભાવ જો નબળો હોય તો તમારે ટ્રેડિંગ ન કરવું જોઈએ, શેર બજારમાં પૈસા ન રાખવા જોઈએ। તમારી જન્મ કુંડલીમાં પાંચમા ભાવનો માલિક જો છઠ્ઠા ભાવમાં હોય અથવા 12મા ભાવમાં હોય તો તમારે શેર બજાર ખૂબ જ ધ્યાનથી કરવું જોઈએ, શેર બજારમાં પૈસા ન રાખવા જોઈએ। સાથે મિત્રો જો તમારી જન્મ કુંડલીમાં ચંદ્ર સાથે 12મા ભાવમાં અથવા છઠ્ઠા ભાવમાં જો ચંદ્ર સાથે શનિ, કેતુ, રાહુ હોય તો તમારે શેર બજારમાં પૈસા ન રોકવા જોઈએ। મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ અવશ્ય કરજો। આ ચેનલમાં એકવાર સબસ્ક્રાઇબ, લાઈક અને શેર અવશ્ય કરજો। જય શ્રી કૃષ્ણ।